4:30 હૂતો હું આજે વ્લોગ એડિટ કરીને અપલોડ કર્યો અને ઉઠી ગયો 6:30. રીઝન બસ એક જ છે કે હું કાગડો રામ બોલ્યો કેટલા દિવસે મારા ફોલોવર 700 છે. હું પેલા સાઈડ બનાવતી હતી. હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અત્યારે સવારના 6:30 થયા છે ને આજે તમારો ભાઈ વેલાર ઉઠી ગયો છે. ચશ્મા કાઢી નાખું, આખું જો તમે. 4:30 હૂતો હું આજે વ્લોગ એડિટ કરીને અપલોડ કર્યો અને ઉઠી ગયો 6:30. રીઝન બસ એક જ છે કે મહાદેવના મંદિરે જવું તું મારે દર્શન કરવા, અને મારું મનનું કેવું છે, ઉઠવું એટલે ઉઠવું એની જેવું છે. એક્ટિવાને કાઢીએ બહાર અને જઈએ મહાદેવના દર્શન કરવા માટે. આવી ગયા છીએ આપણે ઘરે ને મમ્મી બેહી ગયા છે કપડા ધોવા માટે. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. રામ બોલ્યો કે કાગડો રામ બોલ્યો કેટલા દિવસે વેલો ઉઠ્યો એમ, અને વેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો. ગયા તા મહાદેવના મંદિરે અને દર્શન કરી લીધા. ચા બનાવી નહીં ગઈ ભાખરી અને ચા કેમ કઈ બાજુ ઉઈ ગયો સૂર્ય? ત્યાં સા નો બનાવી એને પેલા કપડા ધોવા બેઠી બને જ નહીં. ત્યાં સા નો બનાવી એવું. વાહ, આશા હતી સા બનેલી છે. આ ઘરે આવીને નાસ્તો કરવાનું મન હતું. હવે આઈછે કરવી તો મમ્મી કપડા ધોવે તો હાથે કરી લઈ. બીજું તો આજે તમારો ભાઈ ચા બનાવે છે. બધું કામકાજ કરતા આવડવું પણ જરૂરી છે. હું આવડે તો છે જ, આપણને શીખવાની કઈ જરૂર નથી. જો 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 રહી ગઈ. જો જો આ વ્લોગ ઉતારું ને એટલે, બાકી તો હું આ કઈક બવણી થી આમ કરી રાખીએ ને તો વાંધો ન ઉકળી જાય, પછી બની જાય, પછી નાસ્તો કરી જાય. ચા અને ભાખરી થઈ ગયું છે બધું, નાસ્તો કરી લઈ. ઘરે આવીને તો નીંદર ખેંચી હતી આપણે. પછી પાછા અત્યારે ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, જમી કાઢવી લીધું અને યાદ આવ્યું મેં કીધું વ્લોગ તો ઉતારવાનો બાકી રહી ગયો છે. અત્યારે એક્ટિવાને લઈને મારે જવું છે. ક્યાં બોલો મને ખુદ ને ભાઈ નથી ખબર કે ક્યાં જવું છે. એક જાસી હવે આટો મારશે, કેમ કે આપણે નીંદર તો થઈ ગઈ છે 3-4 કલાકની હારા મારી. અત્યારે જસ્ટ ઉઠીને મેં ખાધું છે ને કદાચ મેં કેટલા વાગે સવારે નાસ્તો કર્યો તો 7:30-8 અને પછી આપણે હુઈ ગયા. હુતા પછી ઉઠ્યા લગભગ 2:30 વાગે. તો હવે જાય છે ગામમાં, અને ગામમાંથી આવશું ક્યારે એ નક્કી નથી. એક્ટિવાને લઈને આપણે આવ્યા હતા હોન્ડાના શોરૂમે. એને એમ કીધું કે કાલ અથવા તો કે પ્રમ દિવસે મૂકી જાવ તો કે હારા મેલું રહે, કેમ કે અત્યારે છે ને કે પેડ સર્વિસ આવશે, કે બીજી સર્વિસમાં તમારે વાર લાગશે કે આવવામાં, કેમ કે હજી પહેલી સર્વિસ તો આપણે હમણાં કરાવી છે. ગાઈઝ અત્યારે વરસાદ આવ્યો છે અને વાતાવરણ એક નંબર થઈ ગયું છે. ઝીણો ઝીણો વરસાદ આવે છે ને આપણી એક્ટિવ ને આપણે કવર ઢાંકી દીધું છે ને આ બેને નવો ખેલ ચાલુ કર્યો છે. આજથી લાઈટ વહી ગઈ છે અને આ બેન મિની બ્લોગ ચાલુ કરવાના છે કાલથી. મતલબ કે કાલથી ઇન્સ્ટાગ્રામમાં એના અકાઉન્ટમાં મિની બ્લોગ આવશે. કાક નવી શરૂઆત પાછી કરી છે એની અકાઉન્ટમાં, મિની બ્લોગ ચાલુ કરીએ એમ. કાક ને કાક ખુરાફાતી એનો દિમાગ હાલતો હોય ને એમ કરી રાખે. હું સરીક ઇન્ટ્રોડક્શન આપો તમારી આઈડી નું, તમારા ફોલોવર કેટલા છે, તમે શું કામ કરો છો, બધું કહી દો તો. મારા ફોલોવર 700 છે. હું પેલા સાઈડ બનાવતી હતી. બસ હવે શું કરવાનું છે? હવે કઈક મિની બ્લોગ વિચાર છે. હા, હજી એડિટ કરતા આવડતો નથી, હજી બધું શીખવાડવાનું છે આપણે હાંજે. એટલે એક હું આમ મૂળિયું નાખી ગયું હોય ને એને બધું આવડતું હોય એટલે શીખવામાં વાર ન લાગે. એને પછી તરત તૈયાર થાળી ઉપર બેવાનું હોય, ભીંડા શાક ભાખરી ચાલ્યું આ પી જવાનું. કા દહીં કોણ ખાય? વાહ, દહીં ફોલોવર વધે ને પછી થાય દહીં, બાકી ના થાય. તાર મગજ નું દહીં હું કરીશ, કઈ વાંધો નહીં. અને પેલો મિની બ્લોગ છે બેન નો, તો જોઈ કેવો રિસ્પોન્સ રહેશે, કેવા વ્યૂ આવે છે. ઘરે આવ્યા આપણે, થોડું ઘણું કામ હતું બતાવીને, અને હવે જમવાનું થઈ ગયું છે. જમવામાં ફેવરેટ શાક છે સેવ ટમેટાનું, તો જમવા બેસી જાય હવે વહેલી તકે. અને કાલે કઈક ઇન્ટરેસ્ટિંગ આવે છે બ્લોગમાં. જમવામાં છે ફેવરેટ શાક ટમેટા બટેકા ના સેવ ટમેટા. મને નથી ભાવતું, કોને નથી ભાવતું એ કયો, એટલે હું આમ ઊંધું બોલું છું. તો એ ખાઈ લેવાનું હોય ખોટું. હું આ મમ્મીને બાન કહેવાય નહીં ને બનાવી જો, નહીં પછી એમ કે રાડો કરે. બધું ખાઈ લેવાય, બહાર જાવ અહીંયા ખબર પડે. કા માડી બહાર જઈને શું ખબર પડે? બહાર જાય પૈસા લઈને જ જવાનું, અહીંયા મોજ જ હોય. અત્યારે કાળુભાઈ આવ્યા છે તો ડેલે રોટલી ખાવા માટે. શું કે મમ્મી એને એમ
એમ કહું ખબર નથી પડતી તો પેલા ઘર ભેગો થાય ખાઈ પીને હુઈ ગયો. સો વયો જોઈ ઈ મેં કીધું એટલે વીયો. ઈ જો બિચારો હાલે બીવે બહુ હો મારા કાળુભાઈ પાસે જઈને તોય બીવે બહુ જો આખો જ ભાગ છે હાલે આખો જ વયો જા અહીંયા છે ને વ્લોગ જોવાય છે આની પેલા મારો જોયો કેવલ નો જોયો તો પાછો જૂનો વ્લોગ એકાદો કાઢશે જો પપ્પા મેમો આપ્યો બોલી છે ખબર કોણ આધી જશે વૈશ્ય આવી કોણે વ્લોગ સમાચારમાં આવી સૌરવ સૌરવ જોશી ને બહુ મોટા મેમો કોણે આપ્યો ગવર્મેન્ટે એનો સમાચારમાં આવી કઈ ગાડીમાં મને બતાવી દે આપી દે ઈ તો એમાં શું કરવું ને ડીશ બે ને પકડાઈ દીધી આપણને મિની બ્લોગરે કે આવી લો કે દઈ દો પેન મમ્મી ને હાલે આ ડીશ તાર સોડીએ દીધી મમ્મી હું જાઉં છું થોડા પર્સનલ કામ માટે જતો આવું અને રિટર્ન આવવામાં થોડુંક આજ લેટ થશે થયેલો છે તમને લેટ મહેમાન આવે છે જમી ગારવીન મગજ ફ્રેશ નહોતો તો અત્યારે અમે બે નીકળી ગયા છીએ જેસરોડ બાજુ જવા માટે ત્યાં ઘડી બે ભાઈ બેસ્યું તો હોય શું કેવું કાલે જિંદગીમાં ટ્રેનમાં ત્યાંથી જ છે એવું ત્યાં જઈ ઘડી બેહીએ કોઈને ફોન નથી કર્યો હાલ અમે બે નીકળી ગયા જેસર રોડ આવીને બેઠા પણ આ બે અહીંયા સભા કરે છે અને મને કંટાળો આવે છે કોણ જાણે ઘરે નીકળી જાય ચા પીવા આવી ગયા અમે બે ભાઈ કંટાળો આવતો રહેજો in the quiet when